તો ગાઈઝ મસ્ત મજા નાહી ધોઈ ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે અને હવે નાસ્તો પાણી કરી લીધો છે, સેવા પૂજા કરી લીધી છે, થોડીક રસોઈ બનાવી દીધી છે અને હવે ખાલી એક રોટલી બાકી છે. તો મમ્મી હમણાં લોટ બાંધે છે, એ રોટલી કરશે અને હું જાઉં હવે મારે કામથી બહાર જાઉં છું તો ત્યાં. તો જો ઘરની સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે, બેડને એકદમ ક્લીન થઈ ગયું છે બધું. ભગવાનને મસ્ત ભોગ ધરાવી દીધો ને હવે હું નીકળું. તો મમ્મી હું લોટ બાંધો કે હજી પાણી ઢોરાણું ત્યાં? નહીં લોટ તો હું બાંધી દીધું તારે હવે ટાઈમ થઈ ગયો હોય જા. હા તો હાલો હવે હું જાઉં. જો આમાં દાળ ભાત શાક તો થઈ ગયા. હા આમાં શાક થઈ ગયા, તો રોટલી દાળ ભાત થઈ ગયા, મરચાં તળી નાખ્યા ને હવે મમ્મી લોટ બાંધીને હમણાં રોટલી કરશે. હા તો હું જાઉં ગાઈસ. ચલો અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 અને આજે હું આવી તો ગયો તો ઘરે 6 વાગે, પણ થોડું ફ્રેશ ને થયો, પછી થોડી વાર બધા સાથે બેઠો એટલે કાંઈ વ્લોગ કન્ટિન્યુ થયો નથી. હિના પણ બહાર જાય છે એટલે એ પણ કાંઈ વ્લોગ કન્ટિન્યુ કરી શકતી નથી. તો અમે અત્યારે જઈએ છીએ બહાર. એમાં કારણ એવું છે કે આજે મારા કાકાના છોકરા નાના ભાઈનો બર્થડે છે, જીશાનનો બર્થડે. તો બધાને રેસ્ટોરન્ટમાં જમવાનું છે અને અમે રેસ્ટોરન્ટે જાશું એટલે બર્થડે સેલિબ્રેશન ને બધું તમારી સાથે શેર કરશું. અને જો હિના પણ તૈયાર થઈ ગઈ છે. તો હાલો મેડમ હવે જાઉં ને? હાલો જાય. તમે તો નવા નવા ચડાવી લીધા. નવા કપડાં તો પહેરવા પડે ને, મારી પાસે બીજા કપડાં નથી. હાલો બતાવું કબાટમાં. કબાટ ખોલતી નહીં, બાકી બધાને ખબર પડશે કે મારા કરતા તારા કપડાં વધારે. હવે રેવા જ. તો જો અમે છે ને ભગવાનને આજે દૂધનો રોટલો ધરી દીધા છે, કારણ કે આજે ઘરે કાંઈ રસોઈ બનાવી નથી. કાનાજી હાટું રોટલો બનાવ્યો હતો અને દૂધનો રોટલો ધરી દીધો છે. કાનાજી હવે હમણાં જમી લે એટલે અમે જઈએ. હાલો હવે આપણે નીકળીએ, બાકી થઈ જાય મોડું પછી પાછા. ગાઈઝ ને કયો તો ખરા કે તમે કામ શું કરો છો કેટલા દિવસથી? કેવું? કામમાં તો કાંઈ નહીં, મારી કાસ્ટ છે બ્રાહ્મણ છે એટલે અમારું જ બધું હું કામ કરું છું. કથા હવન એવું બધું કામ કરું છું, કર્મકાંડને લગતું બધું જ કામ હું કરું છું. અને સાહેબ હું છે ને કેટલા દિવસથી પૂછું કરું કે આ મારા પિમ્પલ્સ ને એકને ને છે, તો આપણે સબસ્ક્રાઈબરને એવું પૂછવું છે કે તમારી આગળ કોઈ હોમ રેમેડી એવી હોય કે આપણે પિમ્પલ્સમાં ઓલું યુઝ કરી શકીએ, અથવા તો કોઈ એવી પ્રોડક્ટ હોય કે જેનાથી લોકોને ફેર પડ્યો હોય તો કમેન્ટ કરજો. એવું કાંઈ તમારા આગળ હોય ને તો મારે વધારે પડતો પ્રોબ્લેમ થઈ ગયો છે હમણાંથી, એટલા બધા નહોતા. કાંઈ નહીં ગાઈસ, હિનાને ઘણા ટાઈમથી આ પ્રોબ્લેમ છે. તો તમારી પાસે કોઈ ભલે ઘરેલું ઉપાય હોય, કોઈ હોમમેડ ઉપાય હોય કે કોઈ દવા છે, કોઈ વસ્તુ હોય તો તમે કોમેન્ટમાં કહેજો, તો જેથી કરીને અમને પણ ખ્યાલ આવે. હા, જેનાથી 100% ફેર પડતો હોય ને તો પછી કરીએ એમ. અને આ દવા ને બધી ઘણી લીધી પણ એનાથી કાંઈ ફેર પડતો નથી, વધતું જાય છે, ઓછું નથી થતું જરાય. કાંઈ નહીં, તો હવે આપણે નીકળીએ, બાકી મોડું થઈ જાય. હાલો ફટાફટ પછી વ્લોગ પાછા કન્ટિન્યુ કરશું. કરીએ. તો હાલો મિત્રો, અમે આવી ગયા છે બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે. અને જે બર્થડે બોયની વાત કરી હતી એ તમે જુઓ, આ મારો નાનો ભાઈ છે, એનું ગોલી કહું છું, એનું નામ તો જીશાન છે, પણ આજે એનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. જો એમને તમને આખો દેખાડી દઉં. આજે અમારો બર્થડે બોય છે, તેનો આપણે બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. તો શું છે આજ મેનુમાં શું છે કે તને ખબર નથી? રજવાડું રેસ્ટોરન્ટમાં આવી ગયા. આ બધી ડીશ ને બધો તૈયાર થઈ ગયો. પછી આ અમારે એક બર્થડે બોય છે, પણ એનો હજી થોડાક બર્થડેની વાર છે, પણ એ પહેલાં તૈયાર થઈ ગયો. શું છે કર્તવ્ય ભાઈ? દિશાનભાઈનો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે ને? જો બર્થડે બોય બધાને મળે અત્યારે, એને બધા વિશ કરે હેપી બર્થડે હેપી બર્થડે. હવે એ કાંઈ ફ્રી થાય નહીં. કેમ છો કાવ્યાબેન, મજામાં? તો બર્થડે સેલિબ્રેશન કરવાનું છે ને આપણે જીશાનભાઈનું. જો આ બીજા બર્થડે બોય, અત્યારે બધાનો બર્થડે જ છે. હિતાંશભાઈ મજામાં? કાંઈક બોલો. જો અત્યારે બધા ભેગા થઈ ગયા છે. હવે થોડીક વારમાં આપણે કેક કટ કરશું. અને હિના પણ જો બધાને મળવામાં અત્યારે તો બીજી છે એટલે કાંઈ સામે જોવે નહીં. કેમ છો મેડમ, મજામાં? હવે બર્થડે સેલિબ્રેશન થાય કે જોઈએ. બધા ભેગા થઈ ગયા અત્યારે, તો બધા વાતોમાં બીજી છે.
જો કેમ છો બેન, મજામાં? જો અચ્છુબેન અમારા મામાની છોકરી છે, નાના મામાની છોકરી, અમારા મોટા મામાની છોકરી છે. આ તો જાણીતો ચહેરો, મમ્મીને તો તમે ઓળખો જ છો. અમારા માસી છે, બધા અમારું ફેમિલી જો બેઠા. જો આ બધા બહુ લાયક આવવાની આજે તો. ઓહો જો અમારા નાના યુટ્યુબર છે, મિની વ્લોગર છે. જો ઓય ક્યાં જાય તું? ઘણો બધો પરિવાર ભેગો થઈ ગયો છે. હવે કેક કટિંગ કરવાની વાર છે, તો ચાલો મિત્રો હવે કેક કટ કરીએ, પછી પાછા વ્લોગમાં કન્ટિન્યુ કરશું. તો જો ફાઇનલી અહીંયા બર્થડે સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે. બર્થડે બોય અત્યારે કેક કટ કરે છે. એ વિક્કી આ મોબાઈલ લઈ લાવો, ફોટા પાડ. આ વિક્કીને આપો. હેપી બર્થડે ટુ યુ. નહીં બધું લેવાનું. મહિલા મંડળ દ્વારા બધું બીજું ગીત ચાલુ છે. મારી સાથે આ સાથી કલાકાર મારા ફોટોશૂટનું કામ કરે. બરાબર છે ને બધું? બરાબર એકદમ. લાઇટ બાઇટ કઈ રાખવી જ બીજી? ઘણી બધી લાઈટ છે. જો હાલજો લેજો. બાટે કરો ચાલુ. વાહ જો ગોલી ફેસ તમે જોઈ શકો છો. કેવું લાગે ભાઈ? બહુ ખરાબ. સારી છે કેક? સારી છે પણ અત્યારે એનો નાક મોઢા ઉપર સ્વાદ આવે. લે જો આ ફાઇનલી આપણો નાનો ભાઈ, મારા માસીનો છોકરો. હાજર નરવા રાખે બધા. એમ ને બસ જમવા બેસી જાઓ એટલે રેડી. તો ફાઇનલી કોઈને રાહ જોવાતી નથી, સર્વ કરવાનું ચાલુ થઈ ગયું બધું. વાહ વાહ. નાખ્યું. હવે જમવા બેવું કે વાર છે? તો જો અત્યારે હવે વાગવામાં થઈ ગયા છે 11:30. બર્થડે સેલિબ્રેશનમાંથી આવ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું, કારણ કે બધા આમ ભેગા થયા હોય ને ઘણા દિવસ પછી, એટલે થોડુંક વાતોમાં ને ટાઈમ નીકળી જાય. પણ 11:30 કેમ વાગી ગયા કાંઈ ખબર પણ પડી નહીં. વચ્ચે થોડો વરસાદ હતો ને એવું બધું હતું. એ વ્લોગમાં કાંઈ લેવાનું નથી, કારણ કે બધા ભેગા થઈ ગયા હતા એટલે પછી પોતપોતાની વાતોમાં લાગી ગયા હતા. તો પૂછીએ એનાને કે કેવું રહ્યું આજનું બર્થડે સેલિબ્રેશન. બર્થડે સેલિબ્રેશન તો સારું છે ને, બધા ભેગા થાય તો મજા આવે, બધા મસ્તી કરીએ, વાતો કરીએ તો બધા મજા આવે એમ. ટાઈમ વયો જાય ખબર ન પડે એમાં. તો જો મમ્મી અહીંયા છે તો એને પૂછીએ કે બધા હતા બહેનો ને બધા ભેગા થયા હતા મામા ને, તો કેવું લાગ્યું સેલિબ્રેશન? કુટુંબ ભેગું થાય તો થોડીક વાર હળી મળીને બધા વાતો સીતો કરીએ, ટાઈમ પાસ કરીએ. હા એટલે જ કહું ને કે ટાઈમ ક્યાં વયો ગયો કાંઈ ખબર ન પડે. ઘરે આવતા આવતા રાતના 11:30 વાગી ગયા. હા રાતના 11:30 વાગી ગયા. તો કઈ નહીં, તો હાલો હવે હુઈ જાય, કપડાં હા. બપડા ચેન્જ કરી લઈએ, ફ્રેશ થઈ જાય. સવાર પાછું વહેલું ઉઠવાનું હોય. તમારે કાલ જવાનું છે ને? હા હાલો જય માતાજી. જય માતાજી. હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ. તમારે કેટલા વાગે જવાનું છે? મારે કાલે 8:30 વાગે પહોંચવાનું છે. તો કાલ થોડુંક મોડું ઉઠો તો હાલશે ને? તો હા કાલ
કાલ થોડાક મોડા હા એટલે 8 વાગે નીકળીએ તો હાલે, બહુ કઈ દૂર નથી, અડધો કલાક થાય. કાંઈ નહીં, કાલ તો મારે 8:30 આજ તો હું થોડીક મોડી ગઈ હતી, કાલ તો હવે ટાઈમે જાઉં. હાલો તો આજના વ્લોગમાં એટલું જ હતું ગાઈસ. ફરી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ બાપા બાપા સીતારામ. ગુડ નાઇટ.